નમસ્કાર મિત્રો, વાસ્તવિકતા ન્યૂઝ એન્ડ સ્ટોરીઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ છે નગર ચર્ચા પાર્ટ બીજો. આપણે કરશું લોકો સાથે સંવાદ, નાગરિકો સાથે સંવાદ. શું કહે છે મોંઘવારી વિશે, શું કહે છે બેરોજગારી વિશે, કોને આપશે આવનારી વિધાનસભામાં તેવો મત. જી, શું નામ છે તમારું? મારું નામ ઉદયભાઈ લાડ છે. ઉદયભાઈ, કોને કોને વોટ આપશો આવતી 2022ની ચૂંટણીમાં? 2022ની ચૂંટણીમાં ઘણું જ વિચારીને પગલું લેવું પડશે, કારણ કે અત્યારે પણ આ સરકાર જે પ્રમાણે આ જે મોંઘવારી ચાલી રહી છે તેના પર એમનું કોઈ ધ્યાન જ નથી. સાહેબ, એમણે શું વિચાર કર્યો છે આગલી ઇલેક્શન આવવાનું ને એના સંદર્ભમાં કોઈ એવા પગલાં લેવા જોઈએ એ લોકોએ કે પ્રજાને કોઈ રાહત મળે. આજે ડીઝલના ભાવ, જે આખું ટ્રાન્સપોર્ટેશન, જે લોકોને ખોરાક, શાકભાજીથી માંડીને જે બી ટ્રાન્સપોર્ટેશનના જે આ ડીઝલના ભાવ વધી ગયા તેના લીધે જે આવી રીતે જે મોંઘવારી વધી છે, તો તેના પર પહેલાં તો એ લોકોએ આ જે ડીઝલના અને પેટ્રોલના ભાવ છે તેના પર જ કોઈ કંટ્રોલ લાવવો જોઈએ. બરાબર? પાછલી સરકાર પણ એના પર બહુ વિચાર કરીને એ લોકોએ બહુ રિઝનેબલ એ લોકોએ ભાવ મૂકેલા હતા, પણ સાહેબ આ સરકાર તો કંઈ ખબર જ નથી પડતી કે એના પર કોઈ વિચાર પણ કરે છે કે નહીં. તમે શું વ્યવસાય કરો છો? સાહેબ, મારો ટેક્સટાઇલ રિલેટેડ બિઝનેસ છે, પણ તે પણ અત્યારે બહુ ખરાબ પોઝિશનમાં ચાલે છે. પણ ત્યાંના જે સાંસદ છે દર્શનાબેન જરદોસ, તે તો હવે કાપડ મંત્રી પણ બની ગયા છે, અને કાપડ ક્ષેત્રે તો સુરતનું નામ પણ ઘણું મોટું છે. તે છતાં તમે સરકારની કઈ નીતિથી અનહેપી છો કે કાપડ ઉદ્યોગમાં તમને, ટેક્સટાઇલ ક્ષેત્રે તમને નડતરરૂપ થાય છે? સાહેબ, એક તો બહુ મોટો પોઈન્ટ છે કે આ કોરોના આવી ગયો, 2 વર્ષ લગભગ થઈ જવાના, પણ તેમ છતાં પણ સાહેબ સરકારમાં એવું ચાલે છે કે એક તો મને તો એવું લાગે છે કે સાહેબ મર્સિડીઝ મળી ગઈ છે પણ ચલાવતા નથી આવડતું. બરાબર? વાણિજ્ય મંત્રી હિસ્ટ્રીના એ છે, એ લોકો એ સ્ટુડન્ટ છે જે આપણા અત્યારે વાણિજ્ય મંત્રી છે. સાહેબ, કેવી રીતે ચાલે? બરાબર ને? તમે સરકારમાં કોઈ પણ પોસ્ટ આપો તો તેને લાયક કોઈ મિનિસ્ટર એવા બનાવો. દર્શનાબેન જરદોસ ભલે સુરતના છે, પણ ટેક્સટાઇલ રિલેટેડ એમને કેટલું નોલેજ છે કોઈ મને અંદાજ નથી. એટલે તમે એવું જ કહેવા માંગો છો કે માણસનો અભ્યાસ, તેનો અનુભવ, તેની શૈક્ષણિક લાયકાત પરથી મંત્રીઓ બનાવવા જોઈએ. ઉદયભાઈ, મને એ જણાવો કે જે અત્યારે નગરમાં જે ચર્ચાઓ ચાલે છે, તમે જોશો કે રસ્તાઓ તૂટી જાય છે, ગટરો ઉભરાતી રહે છે. જાગૃત નાગરિક તરીકે તમે તમારા સમાજ માટે કોઈ વખત પ્રશ્ન ઉચકો છો કે નથી ઉચકતા? ઘણીવાર ઉચકવાનું મન પણ થાય, ઉચકેલા પણ છે, એવું નથી. ભવિષ્યમાં ઉચકવાના પણ છીએ અમે. પણ હવે એવું છે કે સાહેબ કોઈ પણ સરકાર આવે, આ બધી વસ્તુ, એક તો બહુ મોટી વાત કરું કે તમે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે તે જ બિચારા કોન્ટ્રાક્ટરને કોઈ મળતું જ નથી, એટલે એ રસ્તા બી એવા જ બનાવે ને. એ બહુ મોટું પોલિટિકલ ષડયંત્ર છે ને, એ ચાલતું જ રહેવાનું છે. પણ તેમ છતાં આપણે જાગૃત નાગરિક થઈને જો આપણે એમાં ધ્યાન આપીએ તો ઘણી વસ્તુ પર આપણે કંટ્રોલ લાવી શકીએ તેવું છે. પણ પરિવર્તન તો કંઈ આવતું નથી. પરિવર્તન હવે જાગૃત નાગરિક લોકોએ જ લાવવું પડે, બધાએ ભેગું થવું પડે. આ મોંઘવારી પર પણ બધા જો બોલે તો જ કંઈ થાય. એના માટે જો આંદોલન કરવું પડે ને સાહેબ, તો એ પણ કરવું પડે ને, કરવું જ જોઈએ. ભેગા થઈને કંઈ પણ કરશું ને તો આ સરકાર નમે તેવું છે. નહીં તો સાહેબ આપણે અત્યારે જે શાંતિથી બેઠેલા છે ને, જે અત્યારે જે પણ ધંધા ચાલે છે ને, તે પણ બધા બંધ થઈ જાય તેવું લાગે છે. પણ જો સરકાર જો આટલી બધી જ જો નબળી હોય ઉદયભાઈ, તો સરકારે તો બીજી વખત એમને મત આપ્યા છે. ગુજરાતની અંદર તો આપણે આ 6ઠ્ઠી વખત સરકાર આવી ગઈ છે, એવું કેમ? જો સરકાર આટલી બધી જ નબળી હોય તો પાછી જીતવી ના જોઈએ ને? સાહેબ, મોદી હે તો મુમકિન હે તેના જેવું છે. આ કોઈ તથ્યલાયક વાત ના થયું. ઈવીએમનો કમાલ લાગે છે સાહેબ. બાકી ઈવીએમ જો હોય તો સુરતની અંદર આમ આદમી પાર્ટી 27 સીટ ના જીતે. ના, વાત સાચી છે. આમ આદમી પાર્ટી હવે કોઈક નવો વિકલ્પ તો લાવવો જ પડશે સાહેબ. તમારો મુદ્દો સાચો છે કે મોંઘવારી વધી ગઈ છે, પેટ્રોલના ભાવ વધી ગયા છે, અનાજની દાળના ભાવ વધી ગયા છે. વિકલ્પ લાવવો પડે તે વસ્તુ સાચી, પરંતુ એના માટે પણ જે તમારો જે આક્ષેપ છે એ આક્ષેપ પણ સ્વીકારીએ, પણ એની આંબે જે જવાબ છે તે સંતોષદાયક મને લાગ્યો નથી. કે ભાઈ, જો
આવું જ કરે છે, સરકાર આટલી નબળી જ છે, તો પછી એને કેમ વોટ આટલા બધા મળે છે એમ? સાહેબ, સરકાર હિન્દુ ને મુસ્લિમ સિવાય બીજું કંઈ કરતી જ નથી. આ એક સ્ટ્રેટ પોઈન્ટ તમે સાંભળી લો. કયા આધારે તમે કહી શકો? આધાર સાહેબ, તમારે હવે ન્યૂઝ ચેનલવાળા કોઈ વસ્તુ બતાવતા જ નથી. બાકી જો એ જો બતાવવા લાગી જાય ન્યૂઝ ચેનલવાળા ટીવી પર ને, તો લોકો એટલા બધા જાગૃત થઈ જાય ને સાહેબ, કે સાહેબને બીજી વખત વોટ કોઈ આપે નહીં. પણ એક ઉદાહરણ તો તમે આપી શકો ને કે કઈ વસ્તુ ટીવી સમાચારે બતાવી પણ જોઈએ ખરેખર? સાહેબ, અત્યારે બધી ઘણી એવી વસ્તુ ચાલે છે. આ એઝ ફોર એક્ઝામ્પલ આ તમે જોઈ લેવું કે પેલું કિસાન આંદોલન સાહેબ, કેટલી ન્યૂઝ ચેનલવાળા એને ટેલિકાસ્ટ કરે છે. જેટલો વખત મોદી સાહેબને બતાવવામાં વેસ્ટ કરે છે ને, તેનો અડધો પણ એનામાં વેસ્ટ કરો છો ને સાહેબ, તો આનું નિરાકરણ કેદારનું આવી ગયેલું હતું. મતલબમાં આવનારી ચૂંટણીમાં કદાચ તમે બીજેપીને હવે વોટ નહીં આપો? ના, ચોક્કસ હું એનો વોટ નહીં આપું. પણ તમારો જો સ્થાનિક ધારાસભ્ય છે તે ભણેલો ગણેલો ને વ્યવસ્થિત હોય તો, અને બીજેપીનો હોય તો? સ્થાનિક હોય તો એને આપવામાં કોઈ વાંધો નથી, પણ તે પણ કેવો હશે કે ભાઈ કોઈ કામ કરવાવાળો હશે તો જ, નહીં તો ભાઈ ખાલી વોટ લેવા માટે આવે તો ના. તો નગરજનોમાં ખરેખર પૂર્ણ રીતના રોષ પણ દેખાય છે. સાહેબ, તમે કોઈ પાર્ટીને તો સપોર્ટ નથી કરતા ને કે ખાલી ભાજપનો જ વિરોધ કરવાનો છે? ના સાહેબ, એવું કંઈ નથી. જે સારું કામ કરે તેને ચોક્કસ લાવવાના છે, પણ ખાલી હિન્દુ મુસ્લિમ કરે ને તેવા તો બીજી વાર જોઈએ જ નહીં. તો ઉદયભાઈનું તો ચોક્કસપણે માનવું છે કે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરનારાઓની દૂરથી જ ભગાવી દેવા જોઈએ, અને સારા કાર્યકર્તાઓ, કામ કરનારા કાર્યકર્તાઓને જ આગળ મત પણ આપવો જોઈએ, તેઓને જ ઇલેક્ટ પણ કરવા જોઈએ. આપણે જાણીશું બીજા નાગરિકો પાસે કે તેઓ શું કહે છે. जी चाचा, आपका क्या नाम है? जुबेर शेख। जुबेर चाचा, आप किसको वोट देते हो? हम लोग कांग्रेस को वोट देते हैं, सीधी बात। क्यों कांग्रेस को वोट देते हो? भाई बरसों से चलती आ रही है, और इसका है ना तो आवाम पे कंट्रोल है, और महंगाई पे भी कंट्रोल है, सब चीज़ पे कंट्रोल है, उसकी वजह से देते आ रहे थे। अभी तो बीजेपी का शासन है ना, अभी तो कांग्रेस को वोट देने से ऐसा तो नहीं होगा कि महंगाई अभी कम हो जाएगी? अगर आपने दिया भी हो तो उसका मतलब ये तो नहीं कि अभी महंगाई कम हो जाएगी। मगर जिस तरीके से महंगाई बढ़ रही है और आदमी जीते जी अपने डिप्रेशन में, हालात में और बेकारी के अंदर, और कहीं लोग आत्महत्या कर रहे हैं, इसका जिम्मेदार कौन है? महंगाई है। तो सरकार को क्या करना चाहिए, मतलब कि लोगों को रोज़गार मिले, लोग ये महंगाई दूर हो जाए? और महंगाई के अलावा भी और कोई प्रश्न है आपके लिए? महंगाई को सबसे पहले कम करना चाहिए, और सरकार को ये सोचना चाहिए कि आज के नौजवान जो लोग हैं और जो बच्चे पढ़े लिखे और पढ़ रहे हैं, और उसके लिए ऐसी सुविधा रखना चाहिए जिनके वालियों को एक तो फ़ी में राहत होवे और नौकरी मिले। नौकरी मिलने का मकसद ये है कि इनके लिए ऐसी सुविधा बनाए जिससे नौजवान नौकरी पे काम कर सके और देश तरक्की की तरफ जा सके। चाचा, आप न्यूज़ देखते होंगे, हमारा जो ये मुल्क जो है जब आज़ाद हुआ तब उसमें शहीद भगत सिंह, अशफाक उल्लाह खान जैसे महान क्रांतिकारियों ने अपना खून गंवाया है। ये मुसलमान पे कोई ये शक नहीं कर सकता कि वो इस देश को प्यार नहीं करता, क्योंकि वो तो इसी देश में मिट्टी में मिल जाता है। आपको कैसा लगता है जब भारत में कोई व्यक्ति मुसलमान के नाम पे राजनीति करता है? हमारी एक संप्रदायक है, हिंदू, मुस्लिम, सिख, ईसाई। इसको अगर कोई भी तोड़ना चाहेगा तो कुछ वक्त के लिए कुछ इन्फेक्शन पड़ेंगे, कुछ गलत असरात पड़ेंगे, मगर उसके बाद जो असरात जो होंगे ना वो तो बिल्कुल सही हो जाएंगे। कुछ वक्त के लिए कुछ लोग, जो ऐसे लोग हैं, सिर्फ उसके लिए कहता हूँ, ऐसे लोग जो है वो कुछ वक्त के लिए कामयाब हो सकते हैं, उसके बाद इनका पतन होने ही वाला है। आप ये अगली नस्ल को, मतलब ये जो आने वाले लोग हैं, हम जैसे युवा हैं, उनको क्या संदेश दोगे कि कैसे वोट देना चाहिए, किस पार्टी को वोट देना चाहिए और क्या देख के वोट देना चाहिए? सबसे पहले युवा पीढ़ी को मेरा एक संदेश है कि सबसे पहले तो ये जो मोबाइल यूज़ करता है ना, वो यूज़ तो करे मगर कम करे, पहला। दूसरी बात, जो माँ बाप अपने बच्चों को पढ़ा रही है वो पेट काल के इस महंगाई में पढ़ा रही है, तो खूब ध्यान और तवज्जुह से पढ़े और अपनी ज़िंदगी को बनावे। हर माँ बाप का सपना होता है कि अपने बच्चे कामयाब होवे, और वोट उसी को देना चाहिए जो इस वक्त, बराबर, ना मैं कांग्रेस की तरफ हूँ ना भाजपा की तरफ हूँ, हम एक आवाम की तरफ है। तो आवाम का किस तरीके से भला होवे और कौन सी पार्टी किस तरफ तरक्की कर रही है,
उसको ध्यान रखते हुए उस वक्त वोट देना चाहिए। ये जो सरकार है, सरकार को मंदिर मस्जिद पहले बनाना चाहिए या स्कूल या अस्पताल पहले बनाना चाहिए, और क्यों? सबसे पहले तो बच्चों की अच्छी जो स्कूल है वो स्कूल में फ़ी का नियंत्रण होना चाहिए। मस्जिद मंदिर की अभी कोई ज़रूरत नहीं है, बहुत है अल्हम्दुलिल्लाह। अपनी मस्जिद को देख लो, अपने यहाँ की इलाके की मंदिर को देख लो, हम लोग कितने जाते हैं, हमारा खुद का एक प्रश्न है बराबर। सबसे पहले स्कूल बराबर, रोज़गार, हॉस्पिटल, और हॉस्पिटल भी ऐसी हो कि कम से कम खर्चे में आदमी आज की तारीख में इलाज कर सके। वैसी हॉस्पिटलों की और ऐसी स्कूलों की जो कम फी वाले की, ऐसी स्कूलों की हमको ज़रूरत है, और ज़रूरत के ऊपर सरकार को विचार करना चाहिए। वरना जो सरकार आई है वो आती जाती रहती है, मगर ये जो सरकार है जो आई है वो ऐसी जाएगी कि ढूंढे भी नहीं मिलेगी। एक नागरिक के तौर पे इस सरकार को आप क्या बोलना चाहोगे? इस नागरिक के तौर पे मैं बोलना चाहता, जिस तरीके से आपका जो महंगाई के ऊपर नियंत्रण खो बैठे है, हमारी जीडीपी, हमारा इकोनॉमी ख़त्म कर रहे हैं, और जो महंगाई की वजह से ख़त्म हो रही है, इसके बारे में सोचे। वरना आने वाला वक्त इतना महंगाई की तरफ, डिप्रेशन के अंदर, लाचारी के अंदर, गरीबी के अंदर, और हमारे उद्योग जो है वो बिल्कुल एकदम नष्ट नाबूद हो जाएंगे, जिससे वजह हमारी हिंदुस्तान की है, कहीं इकोनॉमी टूट जाएगी। તો એ પ્રશ્નને કોઈ નકારી ના શકે કે મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે, બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ચાચા જેમ કહે છે કે દેશને સ્કૂલોની જરૂર છે, હોસ્પિટલોની જરૂર છે, અને ચાચા નિષ્પક્ષ રીતે પોતાની અભિવ્યક્તિ અહીં રજૂ કરી રહ્યા છે. ચાચા, કોઈ તો પ્રશ્ન એવો, એટલે કોઈ તો બીજેપીનું કામ એવું હશે ને કે તમને ગમ્યું હશે? ये तो जो राजपाल है तेने काम तो करવું જ પડે, सॉरी, काम तो करना ही पड़े। हम लोग को जो हमारे को एक होद्दे पे बिठाया है तो होद्दे पे काम तो करना पड़े, क्यों कि ये पैसा जो है जनता का है, और हम यानी तो लोकशाही के अंदर जी रहे हैं, तो लोकशाही में काम तो करना पड़े। पर इन्होंने एक काम के सामने दूसरे जो काम किए हैं, जैसे नोटबंदी हुई, जीएसटी आई, मंदी आई, ये सारी बहुत सारी चीज़ें आई बराबर। उसके सामने ये देखो, जैसे वो भी उद्योग ख़त्म हो रहे हैं बराबर, जीडीपी गिरा है, दिन पे दिन है ना, तो महंगाई बढ़ रही है, स्कूल की फ़ी बढ़ रही है, ये सारी चीज़ें जो बढ़ रही है उसका जवाबदार कौन है? सरकार है। काम तो करना पड़ेगा। आप क्या काम करते हो चाचा? मैं रियल एस्टेट हूँ, मैं आर ब्रदर्स एस्टेट ब्रोकर हूँ, बस ज़मीन मकान दुकान ले बेच का काम करता हूँ। तो अभी ये जो 2 साल रहे कोरोना के, या चलो जीएसटी के बाद का समय निकाल दो, कोरोना में तो सबको दिक्कत थी, जीएसटी का आपने बोला कि एक इकोनॉमिकली जो स्टेप था वो बहुत डाउन हो गया, जीएसटी के बाद आपके धंधे में क्या फ़र्क आया है? बिल्कुल है, नहीं तो बैठा बैठी सभी है। तो चाचा तो बहुत अलग अंदाज में बता रहे हैं कि इस सरकार को सही में वास्तविकता में काम करना चाहिए, ज़मीनी लेवल पे काम करना चाहिए, और सरकार को नागरिकों की राय सुननी चाहिए. हम और लोग से जानेंगे कि उनके क्या विचार है. चाचा, बहुत धन्यवाद हमारे साथ जुड़ने के लिए. કાકા, તમારું શું નામ છે? મનુભાઈ. મનુભાઈ, તમે કોને વોટ આપો છો? ભાજપને. ભાજપને વોટ આપવાનું કારણ શું? સરકારમાં કાંઈક બદલાવ લાવે, કે નવી સરકાર આવે કાંઈક સારું કરે એમ. એટલે બદલાવ એટલે કઈ રીતના બદલાવ આવવા જોઈએ? દેશમાં પ્રગતિ કે કાંઈ પણ નવા કાંઈક આયોજન કરી શકે, એમને શું વિચાર છે એ આ કામ બધું આપે આગળ કામ. કાકા, આપણા દેશની અંદર લગભગ 25 થી 30 કરોડ, કેટલા 25 થી 30 કરોડ જે લોકો છે ને તે ભૂખ્યા પેટે સૂઈ જાય છે, બરાબર. હવે આપણે જે વાત કરીએ, જે સરકાર બી કહે છે કે આપણે ભારતને સશક્ત બનાવવાનું છે, તો પહેલાં તો આપણે એ જાણવું પડે કે આપણા બાળકો ભૂખા ના સૂય, કે આપણો દેશ છે તે ભર પેટે ખાઈ લેવું જોઈએ. તો તમને એવું નથી લાગતું કે સરકાર સક્ષમ બનાવવાના કામ તો નથી કરી રહી? પેલો મેન પાયો જે તમે કહો છે, છોકરાઓ જે તમે કહો ભૂખાની, પછી 30 કરોડ માણસો જે ભૂખા સુવે, પેલો એનો નિકાલ પેલો લાવવો પડે, પછી બીજી બધી વાત થાય આગળ. સરકારી જે સ્કૂલો છે તે વિશે તમે શું કહેશો? આપણી જે સરકારી સ્કૂલો છે બરબાદ થઈ ગઈ બધી. પ્રાઇવેટીકરણ કર્યું ને, નિજીકરણ કર્યું, ત્યાર પછી મેં અમારા ગામમાં ગયો, હું હતો પ્રાથમિક શાળામાં, ત્યારે 500 વિદ્યાર્થી સ્ટુડન્ટ હતા, બાળકો બધા 1 થી 7માં. અત્યારે હું ગયો તો 25-30 બાળકો હશે કદાચ. આબાદી વધી છે પણ આ ભણતરની સંખ્યા પેલામાં હાવ પતી ગયું એમ. કેમ બાળકો પૈસા નથી, ઘરમાં નહીં હોય છતાં છોકરાને પ્રાઇવેટમાં ભણાવશે. એનું કારણ શું? કેમ પૈસા ખર્ચીને પ્રાઇવેટમાં ભણાવવું? બાળકો પ્રત્યે એટલું લાગણી હોય ને મા બાપને કે મારું બાળક કાંઈક સારું ભણે, કાંઈક સારું વિચાર કરે, કાંઈક સારું કામકાજ કરે, તો
કાંઈ પણ એનો વિકાસ થાય. તો તમે એવું માનો છો કે સરકારે સરકારી શાળાઓ અને કોલેજો માટે ધ્યાન આપવું જોઈએ? એ પણ પાયાની વાત છે. તમે એમ કહો છો કે ત્યાં શિક્ષણ સારું નથી, સાચી વાત છે કે ખોટી વાત છે? શિક્ષણ તો બરાબર છે. આ તો પહેલા પછી લોકો પાર્ટી એને અત્યારે કેટલો સુધારો કરી નાખ્યો દિલ્હીમાં, એવું બધા ઓલ ઇન્ડિયામાં એવું સુધારો થવો જોઈએ. એ નોંધપાત્ર સુધારો છે. તમે એવું માનો છો કે એ સુધારો થવો જોઈએ? હા, એવો સુધારો બધે થવો જોઈએ ઓલ ઇન્ડિયામાં. બેરોજગારી માટે તમે શું કહેશો? બેરોજગારી માટે તો હવે એ સરકાર શું કરે છે એમાં સમજ નથી પડતી. બેરોજગારી માટે તો હાડીના ધંધા બધા હાવ બેકઅપ થઈ ગયા છે. અત્યારે એક જ ધંધો ગુજરાતમાં હીરાનો ધંધો ચાલતો, બીજા રાજ્યવાળાને શું કરવાનું? તો જ્યારે તમે કહો છો કે શિક્ષણ ક્ષેત્રે સરકારનું કામ થોડુંક ઢીલું છે, બેરોજગારી બી આપણે તે છે, પેટ્રોલ ડીઝલના ભાવ વિશે શું કહેશો? એ તો અત્યારે દરેક ઘરમાં જીવન જરૂરી ચીજ વસ્તુ છે. ના, એના ભાવ વિશે શું કહેશો? હા? આ પેટ્રોલ 100 રૂપિયા લીટર પેટ્રોલ પોસાય ખરું? હોવું જોઈએ. મેં તો એવું સાંભળ્યું છે કે પેટ્રોલ કાંઈક 35-40 અંદરના પડતું છે, પણ બીજું બધું જીએસટી પેલામાં જતું છે, સરકારમાં રૂપિયા જતા છે. પેટ્રોલ એકચ્યુઅલી 35 રૂપિયાનું છે. તેના ઉપર બીજા 33 રૂપિયા રાજ્ય સરકાર ટેક્સ લગાવે છે અને 33 રૂપિયા કેન્દ્ર સરકાર ટેક્સ લગાવે છે, એટલે 100 રૂપિયાનું મળે છે. ખાવાના તેલ અંગે સિંગતેલ વિશે તમે શું કહેશો? મોંઘું થઈ ગયું, સસ્તું થઈ ગયું? અત્યારે તેલ તો બધા મોંઘા જ છે ભાઈ. લગભગ ગયા વર્ષે અડધો ભાવ હતો. હા, અત્યારે તો લગભગ હું હમણાં તેલનો ડબ્બો લાવ્યો તો 2750 રૂપિયામાં લાવ્યો હતો સિંગ તેલનો ડબ્બો, અને પેલામાં બહુ ફરક નથી. તમે કેટલા વર્ષોથી ભાજપને વોટ આપો છો? તો વર્ષો થઈ ગયા. તો પછી હવે તમારે ચેન્જ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જો આટલી બધી તકલીફો હોય વાસ્તવિક જીવનમાં, સરકાર શેના માટે હોય છે? કે સરકાર નાગરિકની હું વિચાર કરો, માણસોને કોઈ પણ પૂછીએ ને બધા એવા જવાબ આપે છે કે આ વખતે સરકાર જવાની, આ વખતે એવું થયું તો સરકાર જવાની, પણ તોય સરકાર આવી. દાદા સરકાર જો માણસો આપણે કહે છે કાંઈ અને વર્તન કરે છે કાંઈક જુદું, મને એવું લાગે. માણસો તો શું કહેશે ને શું કરશે તે નેતાઓ જેવું છે. નેતા બોલે કઈ, કરે કઈ અને જવાબ આપે કઈ, બરાબર છે. પણ આપણે તો જો આપણું ઘર સાચવવું હોય, આપણે જીવન જરૂરિયાત સાચવવી હોય ને આપણે જે ટેક્સ ભરીએ છીએ, તમે આજે બટન લો, બોલપેન લો, મોબાઈલ લો, દરેક વસ્તુ પર સરકારને તમે ટેક્સ આપો છો, બરાબર છે. તો એ ટેક્સની સામે તમને જે સર્વિસ મળવી જોઈએ, તમારું આરોગ્ય સચવાવું જોઈએ સરકાર તરફથી, તમને જમવાનું મળવું જોઈએ, એટલે કે અનાજ તમને વ્યવસ્થિત મળવું જોઈએ સરકારી. આજે સરકારી કંટ્રોલમાંથી લોકો અનાજ નથી લેતા, એનું કારણ શું હોઈ શકે? હમણાં જ પેલા મહારાષ્ટ્રનું આવ્યું હતું, પેલા ગઠ્ઠા થઈ ગયેલા હતા ઘઉંના બધા, જે આપણે કહેવું ને ઘેવું, એ બધા ગઠ્ઠા થઈ ગયેલા હતા. એ બધા એના આખું થપાવવું પડે બધાને, એટલે એમાં આમાં ચેન્જ થઈને બીજું સારું અનાજ એ લોકો લઈને હગ્યા વગ્યા થઈ જતું હોય, બીજું નબળું અનાજ પાસે આ બધું મોકલાવે, એટલે કઈ માણસો કોને બીમાર પડીને મરવા કરે, કંઈ ખાવા કરે. તો કાકા ભલે બીજેપીને વોટ આપે છે, પણ સ્પષ્ટપણે, ચોક્કસપણે, તટસ્થતાથી તેમની ભૂલો પણ ગણાવે છે અને સરકારે આ બાબતે ધ્યાન પણ રાખવું જોઈએ.